નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. હવે આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય વિશે અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થીની બહેનો, આપણને ખ્યાલ હશે કે અત્યારે હાલની પરિસ્થિતિમાં એટલે કે હાલમાં લગભગ તમામ માહિતીનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એટલે કે ડિજિટલ ટેકનોલોજી સ્વરૂપે થાય છે. એમાં નાની અને મધ્યમ સંસ્થાઓના રોજિંદા વ્યવહારોને આપણે ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખાતી સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન સિસ્ટમમાં વપરાશકર્તાઓની વૃદ્ધિ ઘણી ઝડપે વધી રહી છે. આનો ફાયદો એ છે ડિજિટલ ટેકનોલોજીનો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સંગ્રહ કરેલો હોય તો એનો ફાયદો એ છે કે આપણે ગમે તે જગ્યાએ ડેટાનો સંગ્રહ કરેલો હોય તો એને પાછો મેળવવા માટે એકદમ સરળ રહેશે. ગમે તે જગ્યાએથી આપણે એને પાછો મેળવી શકીએ છીએ ઓનલાઈન. સંસ્થાઓ વૈશ્વિક બનવા માટે ઇન્ફોર્મેશન સિસ્ટમ હાલમાં સંસ્થાના વ્યવહારનો સંગ્રહ અને જાળવણી પૂરતી મર્યાદિત રહેતી નથી. એમાં આ બધી સિસ્ટમો એના ઉદાહરણ છે: આરક્ષણ પદ્ધતિ, ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન ટેક્સ ચૂકવણી, સ્ટોક ટ્રેડિંગ સિસ્ટમ વગેરે. હવે આ બધી સમજૂતી આપેલી છે. એમાં ખાસ જોઈએ તો ઇન્ફોર્મેશન એ આઉટપુટ છે જે કાચા એટલે રો ડેટા ઉપર પ્રક્રિયા કરીને પેદા કરવામાં આવે છે. હવે ડેટા અને ઇન્ફોર્મેશન વિશે આપણે સમજીએ તો જ આપણને ડેટાબેઝનો વ્યવસ્થિત ખ્યાલ આવશે. તો બરાબર ધ્યાનથી સમજજો વિદ્યાર્થીની બહેનો. હવે ઘણા સમયે ડેટા અને ઇન્ફોર્મેશન શબ્દોનો ઉપયોગ અદલા બદલી કરીને કરવામાં આવે છે. આથી એનો સ્પષ્ટ અર્થ સમજવો જરૂરી બને છે. તો એમાં ડેટા એમાં દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા કહેવામાં આવે છે. ડેટા કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે. તે મૌખિક, લેખિત, કમ્પ્યુટરીકરણ કરેલા અથવા તો કમ્પ્યુટરીકરણ ન કરેલા પણ હોઈ શકે. ડેટા તેના મૂળ સ્વરૂપમાં ખાસ ઉપયોગી હોતા નથી. ડેટા ઉપર કોઈ યોગ્ય પ્રક્રિયા કરીને તેને ઉપયોગી અને અર્થપૂર્ણ ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં પેદા કરી શકાય છે. બીજી બાજુ ઇન્ફોર્મેશનને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો આ જે ડેટા તમે ડેટા વિશે સમજ્યા એ ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું જરૂરી પરિણામ. આનો અર્થ એ થાય કે ઇન્ફોર્મેશન બીજું કંઈ નથી પણ પ્રક્રિયા કરેલો ડેટા છે. તે નિર્ણય લેવા માટેનો પાયો બનાવે છે. ડેટા અને ઇન્ફોર્મેશનનું ઉદાહરણ અહીંયા આપેલું છે કે સ્કૂલની ટીમ સ્કૂલના દરેક વિદ્યાર્થીને જન્મદિવસે શુભેચ્છા પાઠવ મોકલવાનો નિર્ણય લે છે. તો એમાં દરેક વિદ્યાર્થીની જન્મ તારીખ ભેગી કરવાની જરૂર પડે. તો આ ભેગી કરેલી જન્મ તારીખ ડેટાનું કામ આપે છે. જો આજે 10મી સપ્ટેમ્બર હોય તો આ તારીખે જેટલા છોકરા છોકરીના જન્મ તારીખ હોય એના નામ આપણે શોધવાના છે. તો આ જે યાદીમાંથી નામનો સેટ આપણે શોધ્યો એને શું કહેવાય? ઇન્ફોર્મેશન. બરાબર ધ્યાનથી સમજજો. હવે એમાં ડેટાબેઝ અને ડેટા મોડેલ. હવે વિદ્યાર્થી બહેનો, આપણા ડેટાબેઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેવી કે આપણા મિત્રો અને સગા સંબંધીઓના ફોન નંબર અને સરનામા ધરાવતી ડાયરી ઘરે રાખીએ છીએ. એ જ પ્રકારે સ્કૂલમાં દાખલ કરેલા બધા વિદ્યાર્થીઓની માહિતી આપણે તમારી સ્કૂલમાં હોય. તમે ક્લાર્ક ઓફિસમાં જાઓ તો ક્લાર્ક ઓફિસમાં તમારી વિગત બધી વિગત મળી શકે. તમારા નામ ઉપરથી તમારો જનરલ નંબર, તમારો કોન્ટેક્ટ નંબર, તમારું સરનામું, આ બધી જ વિગતો સ્કૂલમાં રેકોર્ડ હોય તો એમાંથી આપણે માહિતી મેળવી શકીએ. એમાં દરેક વિદ્યાર્થીનો સ્કૂલમાં હાજરીનો રેકોર્ડ પણ હોય. સરકાર આધાર પ્રોજેક્ટમાં દરેક નાગરિકને એક અજોડ ઓળખ નંબર આપી રહી છે.
તો આ આધાર છે એ પણ એક ડેટાબેઝ જ છે. આ દરેક વ્યક્તિની માહિતી એની અંદર સાચવવામાં આવે છે. પાસપોર્ટ ઓફિસ પાસપોર્ટની માહિતી જાળવે છે. એવી જ રીતે ડોક્ટર્સ દરેક દર્દીઓનો મેડિકલ હિસ્ટ્રી જાળવે છે. રેલવે ખાતું દરેક મુસાફરની વિગત જાળવે છે. આ બધા રેકોર્ડના ઉદાહરણ થયા, આ બધા રેકોર્ડ થયા. હવે ડેટાબેઝ, તો ડેટાબેઝની વ્યાખ્યામાં જોઈએ તો ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. એક્ઝામમાં પૂછી શકાય. ડેટાબેઝની વ્યાખ્યામાં સંબંધિત અને સુવ્યવસ્થિત શબ્દો અત્યંત મહત્વપૂર્ણ છે. હવે વિદ્યાર્થી બહેનો આપણે ઘરનું જ એક્ઝામ્પલ લઈએ તો ઘરમાં કોઈ પણ વસ્તુઓ વ્યવસ્થિત જગ્યાએ મૂકી હોય, એમાં કપડાનું કબાટ હોય કે રસોડું હોય, સ્કૂલ બેગ આપણે ભણવાનું જે રૂમ હોય, અભ્યાસ કરવાનો એ રૂમ હોય, તો એમાં દરેક જગ્યાએ આપણે વ્યવસ્થિત વસ્તુઓ મૂકેલી હોય. કપડાં, રૂમાલ, પેન્ટ, શર્ટ, જે કંઈ જેન્ટ્સના, લેડીઝના જે કંઈ કપડાં હોય અલગ અલગ જગ્યાએ મૂક્યા હોય વ્યવસ્થિત રીતે, તો એ આપણને જ્યારે જોઈતા હોય ત્યારે આપણે એને વ્યવસ્થિત ઝડપી મેળવી શકીએ છીએ. કોઈ બુક શેલ્ફ હોય અને બુક વ્યવસ્થિત જગ્યાએ મૂકી હોય બધી બુકો, અને એને કોઈ વિજ્ઞાન વિષયની બુક જોઈતી હોય અથવા તો કોઈ રસોઈની બુક જોઈતી હોય તો આપણે એના વિભાગમાંથી એને બુક આપણે મેળવી શકીએ છીએ. ડેટાબેઝ ચોક્કસ નિયમો અનુસાર તૈયાર કરવામાં આવે છે. ડેટાબેઝનું અંતર્ગત માળખું ડેટા મોડેલ તરીકે ઓળખાય છે. ઇમ્પોર્ટન્ટ છે આ પણ. ડેટા મોડેલ એ ડેટાનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની રીત દર્શાવે છે. હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ અને રિલેશનલ ડેટા મોડેલ જેવા વિવિધ પ્રકારના ડેટા મોડેલ ઉપલબ્ધ છે. અહીંયા આપણે ફક્ત રિલેશનલ ડેટા મોડેલનો જ અભ્યાસ કરવાનો છે. હવે આગળ જોઈએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એનું ટૂંકું નામ છે DBM અને S. DBMS એનું ફૂલ ફોર્મ પૂછી શકાય એક્ઝામમાં. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. કમ્પ્યુટરીકરણ કરેલા ડેટાબેઝ સાથે કામ કરવા માટે આપણે સૌપ્રથમ ડેટાબેઝને વ્યાખ્યાયિત કરવો પડે. આમાં નીચે જણાવેલી પ્રક્રિયાઓ જે છે એ શક્ય તેટલી સરળતાથી નિયમિતપણે કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ બધી જાળવણી, મંજૂરી, કોઈ ડેટા દૂર કરવો ડેટાબેઝમાંથી, એડિટ કરવો, ઉમેરવો, આ બધી ક્રિયાઓ માટે અપેક્ષા રાખવામાં આવે છે. હવે ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત બધી ક્રિયાઓ ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે. આ પ્રકારના ખાસ કામ માટે વિશિષ્ટ પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે, તો આવા સોફ્ટવેરને આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે DBMS તરીકે ઓળખવામાં આવે છે. DBMS ને ડેટાનો કાર્યક્ષમ સંગ્રહ, જાળવણી અને પુનઃપ્રાપ્તિ માટે બનાવેલી સિસ્ટમ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. DBMS એવું સોફ્ટવેર છે કે જે ડેટાબેઝને વ્યવહારુ અને વધારે ઉપયોગી બનાવે છે. હવે આમાંની માહિતી પાછી મેળવવા માટે તેની સાથે કોઈ DBMS સંકળાયેલ ન પણ હોય. હવે ઓરેકલ, ઇંગ્રેસ, DB2, SQL સર્વર, MySQL, MS એક્સેસ બેઝ, આ બધા એટલે કે આ વગેરે બજારમાં ઉપલબ્ધ કેટલાક લોકપ્રિય DBMS સોફ્ટવેરના નામ છે. આ ખાસ ધ્યાનમાં રાખજો, આ એક્ઝામમાં પૂછી શકાય કે નીચેનામાંથી કયા DBMS સોફ્ટવેરના ઉદાહરણ છે અથવા તો નથી. બંને રીતે પૂછી શકાય આ પ્રશ્ન. હવે અહીંયા આપણે બેઝ ડેટાબેઝ કે જે ઓપન ઓફિસ બેઝ તરીકે ઓળખાય છે તેની ચર્ચા કરીશું. બેઝનો પરિચય. બેઝ રિલેશનલ મોડલ આધારિત હોવાથી રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. બેઝ જે છે રિલેશનલ મોડેલ આધારિત હોવાથી
એના આપણે ડીબીએમએસ એટલે કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. આગળ જે ડીબીએમએસ જોયું એમાં ફક્ત અહીંયા આગળ રિલેશનલ શબ્દ આવી જાય આર. આપણને એક્ઝામમાં પૂછી શકાય કે આરનો મતલબ શું, તો રિલેશનલ. હવે દ્વિપરિમાણીય કોષ્ટકમાં ડેટાની ગોઠવણી કે જેને રિલેશન્સ કહેવામાં આવે છે. ઈએફ કોડ દ્વારા ડિઝાઇન કરેલું રિલેશનલ મોડલ ગણિતની સેટ થિયરી ઉપર આધારિત છે. જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે ડીબીએમએસ રિલેશનલ મોડેલ ઉપર આધારિત હોય છે તે આરડીબીએમએસ તરીકે ઓળખાય છે. હવે રિલેશનલ મોડેલ સૌથી સફળ ડેટા મોડેલ છે. એની સફળતા પાછળનું એક કારણ તેની સરળતા છે. હવે બે જે સંબંધિત ડેટા ઓબ્જેક્ટનો સંગ્રહ છે જે ટેબલ્સ, ક્વેરીઝ, રિપોર્ટ્સ અને એપ્લિકેશન મોડ્યુલથી ઓળખાય છે. આ ટેબલ, ક્વેરીઝ, રિપોર્ટ્સ આપણે અહીંયા શીખવાના છે આગળના આ ચેપ્ટરમાં અને આગળના ચેપ્ટરમાં. હવે એમાં શોર્ટમાં અહીંયા સમજૂતી આપેલી છે, થોડુંક સમજી લઈએ શરૂઆતમાં આ ચેપ્ટરમાં ટેબલ વિશે. બરાબર ધ્યાન રાખીને સમજી વિદ્યાર્થી બહેનો કે ટેબલ બેઝ એક આરડીબીએમએસ હોવાથી ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવા માટે ટેબલ એક મૂળભૂત એકમ છે. આપણને એક્ઝામમાં પૂછી શકાય. ટેબલની રચના સ્તંભ અને હાર, કોલમ અને રોના સ્વરૂપે કરવામાં આવે છે. ટેબલમાં કઈ કઈ ઇન્ફોર્મેશન સંગ્રહ કરવો અને સ્તંભમાં શીર્ષકો શું રાખવા તેનો નિર્ણય કરવા માટે ડેટાબેઝ ડિઝાઇનરે સૌપ્રથમ ડેટાબેઝની એન્ટિટીઝ નક્કી કરવી પડશે. એટલે કે એમાં કઈ કઈ માહિતીનો સંગ્રહ કરવાનો છે, સમાવેશ કરવાનો છે. હવે એન્ટિટી એ વાસ્તવિક દુનિયાના ઓબ્જેક્ટ છે જેના વિશે માહિતી ડેટાબેઝમાં સંગ્રહ કરવાની છે. ઉદાહરણ આપણે લઈએ તો એમાં કર્મચારીની હાજરી માટેની સિસ્ટમ ડેટાબેઝની ડિઝાઇન કરવા માટે એમાં એન્ટિટી આવે કર્મચારી. તો કર્મચારી એન્ટિટી થયો. દરેક એન્ટિટી સામાન્ય રીતે કેટલાક એટ્રીબ્યુટ હોઈ શકે. એન્ટિટીના એટ્રીબ્યુટને સ્તંભના સ્વરૂપે રાખવામાં આવે છે. આપણને એક્ઝામમાં પૂછી શકાય. એન્ટિટીના એટ્રીબ્યુટને સ્તંભના સ્વરૂપે રાખવામાં આવે છે. અહીંયા આકૃતિ 9.1માં સમજૂતી આપેલી છે. આ રેકોર્ડ છે. આ જે આડી લાઈન છે, આડી હરોળ કહેવાય અને રો. આ જે ઊભા છે એને સ્તંભ કહીશું, ઊભી હરોળ કહીશું. જે ફિલ્ડ કહેવામાં આવે છે અહીંયા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ. આ જે આડા નામ આડી લાઈન દેખાય એને રેકોર્ડ કહીશું આપણે. તો કર્મચારી માટેનું ટેબલ અહીંયા આપેલું છે. તો આ કર્મચારી એક છે, એની વિગતો આપેલી છે બધી. એનું એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈન ડેટ, કોન્ટેક્ટ નંબર, આ એનો રેકોર્ડ થયો. એમાં એન્ટિટીના એટ્રીબ્યુટને ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોયું આગળના ટેબલમાં આકૃતિ 9.1માં. એમાં કર્મચારી, એમ્પ્લોય, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ બધી વિગતો આપણે મેં તમને સમજાવી એ પ્રમાણે. હવે ફોર્મ્સ આપણને ટેબલમાં નવા રેકોર્ડ ઉમેરવાની, ફેરફાર કરવાની અને એમાં રેકોર્ડ જોવાની જરૂર પડે. એમાં ફોર્મ એક ઓબ્જેક્ટ છે જે ટેબલમાં ડેટા દાખલ કરવાની અને ટેબલમાં રહેલા ડેટામાં સુધારા વધારા અથવા કાઢી નાખવા એટલે કે એડિટિંગ, ડિલીટ કરવાની સગવડ આપે છે. આપણને એક્ઝામમાં પૂછી શકાય. એમાં ક્વેરીઝ કોઈ ડેટાબેઝ પર્યાવરણમાં પૂછવામાં આવેલો પ્રશ્ન ક્વેરી તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે વર્તમાન વર્ષના જુલાઈ માસમાં કેટલા એન્ડ્રોઈડ આધારિત મોબાઈલ ફોન વેચાયા, તો આ ક્વેરી આધારિત ટેબલમાંથી કેટલાક ડેટા એમાં બતાવશે. હવે એમાં રિપોર્ટ્સ બેઝમાં ક્વેરીનું આઉટપુટ હાર અને સ્તંભના સ્વરૂપમાં પ્રદર્શિત થાય છે. એમાં એક સંગ્રહિત અને વાંચનીય સ્વરૂપમાં કરેલી ઇન્ફોર્મેશનની રજૂઆત રિપોર્ટ તરીકે ઓળખાય છે. વપરાશકર્તાની જરૂરિયાત મુજબ બેઝમાં અનેક વિવિધ જટિલ રિપોર્ટ્સ તૈયાર કરી શકાય છે. વિનિયોગ માટે નમૂનાનો ડેટાબેઝ તૈયાર કરવો. તો એમાં સ્ટેપ આપેલા છે કે કઈ રીતે ડેટાબેઝ તૈયાર કરવો. તો પહેલા સ્ટેપમાં એમાં એ નક્કી કરવું પડે કે આપણે ડેટા સંગ્રહિત કરવો છે. એમાં કઈ કઈ વસ્તુઓ પ્રોડક્ટની,
એમ્પ્લોઈઝની, કસ્ટમરની આ બધી માહિતી ભેગી કરવી પડે. એમાં તમામ એન્ટિટીઝ આ જે છે એને એન્ટિટીઝ છે. હવે એમાં એન્ટિટી કોઈ વ્યક્તિ, વસ્તુ, જગ્યા અથવા ઓબ્જેક્ટ હોઈ શકે જેના વિશેનો ડેટા આપણે ડેટાબેઝમાં સંગ્રહ કરીએ છીએ. આ બધી એન્ટિટીઝ એમાં દરેક એન્ટિટી માટે અલગ અલગ ટેબલની ડિઝાઇન બનાવવી જોઈએ. એમ કે પ્રોડક્ટ, સપ્લાયર્સ, એમ્પ્લોઈઝ. તો એમાં નામ છે અહીંયા પ્રોડક્ટ, આ બધા નામ છે અહીંયા હું બોલી ગયો એ પ્રમાણે, કસ્ટમર. હવે આમાં બીજા સ્ટેપમાં દરેક એન્ટિટી માટે કયા એટ્રીબ્યુટ્સનો સંગ્રહ કરીશું તે નક્કી કરવું પડે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો પ્રોડક્ટ, સપ્લાય, એમ્પ્લોય, કસ્ટમર આ માટે કયા એટ્રીબ્યુટનો સંગ્રહ કરીશું, એટલે કે એમાં કઈ કઈ વિગતો રાખીશું, કઈ કઈ ફિલ્ડ રાખીશું. આ બધા એટ્રીબ્યુટ ટેબલના ફિલ્ડ બની જશે. જે એટ્રીબ્યુટ આપણે નક્કી કરીશું કે એ સંગ્રહ કરવાનું છે એ એક જાતના ટેબલના શું બની જશે, ફિલ્ડ બની જશે. તો એટ્રીબ્યુટ ફિલ્ડને એન્ટિટીની લાક્ષણિકતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. તો આ એન્ટિટી છે, એમાં સપ્લાય એન્ટિટી છે. સપ્લાય એન્ટિટીના એટ્રીબ્યુટ્સ આ બધા એટ્રીબ્યુટ છે. સપ્લાયર જે ટેબલ બનાવીએ તો એની અંદર કઈ વિગતો હોય તો સપ્લાયરનું નેમ, એડ્રેસ, સિટી, પિનકોડ, ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર આ બધા શું થયા, સપ્લાયર એન્ટિટીના એટ્રીબ્યુટ્સ થયા. એટલે કે સપ્લાયર ટેબલના ફિલ્ડ થયા. એ રીતે પણ આપણે સમજી શકીએ. હવે આપણે જે ટેબલ બનાવીશું એમાં આટલા બધા ફિલ્ડ લઈશું નહીં, થોડાક 3 કે 4 ફિલ્ડો લઈને તમને સમજાવી દઈશું. હવે એમાં એમ્પ્લોય એન્ટિટી છે, એના એટ્રીબ્યુટ અલગ અલગ આપેલા છે. એમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સિટી, કોન્ટેક્ટ, એડ્રેસ નંબર, પિનકોડ આ બધા એટ્રીબ્યુટ આપણે એમાં લઈ શકીએ. એવું જ કસ્ટમર એન્ટિટી છે, એના અલગ અલગ એટ્રીબ્યુટ અહીંયા આપેલા છે અને એનું ડિસ્ક્રિપ્શન પણ આપેલું છે કે આ ફિલ્ડ તમે જે લીધું ફિલ્ડ અથવા એટ્રીબ્યુટ એ શાના માટેનું છે એનું સમજૂતી આપેલી છે. તો કસ્ટમર એન્ટિટીના એટ્રીબ્યુટ્સ થયા. આ પ્રોડક્ટ એન્ટિટીના એટ્રીબ્યુટ છે. પ્રોડક્ટ કેટેગરી, મોડલ નેમ, સપ્લાયર નેમ, પ્રોસેસર બધી અલગ અલગ વિગતો અહીંયા આપેલી છે. એના એન્ટિટીના એટ્રીબ્યુટ આપેલા છે અહીંયા. હવે ટેબલના આંતરિક માળખામાં ખરેખર જે નામ વાપરવામાં આવેલું છે તેના આપણે ફિઝિકલ નામ કહેવામાં આવે છે. આ બધી એમાં સમજૂતી આપેલી છે. એમાં પગલું 3 સ્ટેપ જોઈએ આપણે એમાં. તો એમાં દરેક એટ્રીબ્યુટમાં કયા પ્રકારના ડેટા તમે દાખલ કરવા માંગો છો તેના આધારે ટેબલની ડિઝાઇન કરતા સમયે દરેક ફિલ્ડના ડેટા ટાઈપ નક્કી કરવા પડે. ડેટા ટાઈપ વિશે આપણે સમજીશું આગળ. તો દરેક ફિલ્ડની ડેટા ટાઈપ વ્યાખ્યાયિત કરવી ફરજિયાત છે. ડેટા ટાઈપ એ ફિલ્ડમાં ડેટા સંગ્રહ કરવાનું માળખું દર્શાવવાનો એક માર્ગ છે. પૂછી શકાય એક્ઝામમાં. તમે આ બધી વિગતો જોઈ છે. સપ્લાયર નમૂનાનું રેકોર્ડ છે, એમાં રેકોર્ડ નાખેલું છે એ ટેબલ બનાવ્યા પછી. તો વિદ્યાર્થીની બહેનો ચેપ્ટર 9માં પહેલા ભાગમાં આટલે સુધી. આભાર. અસ્તુ.